પાટણ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ સ્ટેશનમાં થયેલ સોનાના દાગીનાની ચોરી ગેંગના 3 સભ્યો ઝડપી પાડતી પાટણ LCB પોલીસ પાટણ શહેર બસ સ્ટેન્ડ ખાતે બસમાં ચડતી વખતે લોકોની ભીડનો લાભ લઈ મહિલાના થેલામાંથી સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટેલ ચોરી કરનાર ગેંગને થોડાક દિવસોની અંદર પકડી પાડતી પાટણ LCB પોલીસ। અમારી ચેનલ જોવા લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ગઈ તારીખ 25મી નવેમ્બરના રોજ પાટણના નવા બસ સ્ટેન્ડ ખાતે એક મહિલા પાટણથી અંજાર જતી બસમાં બેસવા માટે ગયેલ એ દરમિયાન એના પર્સના બોક્સમાં રાખેલ આશરે 6 તોલા સોનાના વજનના દાગીના કિંમત રૂપિયા 6,83,000ના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ચોરી કરી લઈ ગયેલ, જે અનુસંધાને પાટણ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ થવા પામેલ। આ ગુનો છે એ વણસોદાયેલો હોય બોર્ડર રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી VK નાઈ સાહેબે, પાટણ જિલ્લાના LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સોનાગર સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ, જેના અનુસંધાને PI LCBએ પોતાની LCBની અલગ અલગ ટીમો બનાવેલી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સથી આ વણસોદાયેલો ગુનો શોધવા માટે પ્રયત્ન ચાલુ કર્યો। જે દરમિયાન પાટણ જિલ્લાના જે ટાઉનમાં આવેલા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા છે, આ કેમેરા ચેક કરતા આ પાટણના જે બસ સ્ટેન્ડમાં છે એમાં 2 મહિલાઓ કે જેમાંથી એક લાલ સ્વેટર અને બીજી મહેંદી કલરની સાડી પહેરેલી છે એ અંજાર જતી બસમાં ચડતી જોવા મળેલ। અને આ બંનેની જે હિલચાલ છે એ શંકાસ્પદ જણાઈ આવેલ અને પોતાના પાસે તે કંઈક છુપાવતી હોય આવું જોવા મળતા વધુ કેમેરા છે એને ચેક કરતા આ બંને મહિલાઓની હાજરી છે એ 11:42 વાગે પાટણ ડેપોમાં મોઢેરા બેચરાજી તરફથી આવતી બસમાં જોવા મળેલ અને 11:58 આમને અંજારવાળી બસમાં ચોરીને અંજામ આપેલો। ત્યારબાદ તે અહીંથી બેસી અને મોઢેરા તરફની બસમાં રવાના થાય છે, તેમાં પણ આની હાજરી જણાવેલ છે। ત્યાર પછી જે દિદ્યાસન GIDCના કેમેરા છે તેમાં રિક્ષામાં આમની હાજરી જણાવેલ છે। તેથી પાટણ LCBના PI સાહેબને આ જે મહિલાઓ છે તેમણે આ ચોરી કરેલ હોવાની પાકી અને સચોટ માહિતી મળતા તેમણે પોતાના જે હ્યુમન સોર્સિસ છે તેમને વધુ કામે લગાડતા આ ગુનાને અંજામ આપનાર જે મહિલાઓ છે તેમના નામ લક્ષ્મીબેન વાઇફ ઓફ કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજક રહે મહેસાણા તથા ભારતીબેન ઉર્ફે હંસાબેન વાઇફ ઓફ રાજેન્દ્રભાઈ દંતાણી મૂળ રહે મેઉગામ જિલ્લો મહેસાણા અને આમની સાથે કલ્યાણભાઈ કનુભાઈ દેવીપૂજકે પણ ગુનામાં મદદગારી કરવાની પૂછપરછ દરમિયાન હકીકત જણાઈ આવતા આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેયના પાસેથી સોનાના દાગીનામાં સોનાના હાર સેટ નંગ 1, સોનાની બુટ્ટી નંગ 2 અને સોનાનું મંગળસૂત્ર નંગ 1 જેની કિંમત રૂપિયા 7,50,000 જેવી થાય છે અને રોકડા રૂપિયા 62,000 તેમજ નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયાની ચલણી નોટો પણ મળી આવેલી છે। મોબાઈલ અને રિક્ષા વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ચલણી નોટો મળી છે અન્ય કન્ટ્રીની, શું લાગે છે સર આ લોકોની અન્ય કોઈ ચોરીની સાથે સંકળાયેલા હોઈ શકે કે બીજી કોઈ શક્ય છે કે આ જે ચલણી નોટો મળી આવી છે એ ત્યાં એમણે કોઈ જગ્યાએથી ચોરી કરેલી હોઈ શકે। આ બાબતે હાલમાં આમની ધરપકડ થયેલ છે અને તપાસ ચાલુ છે। આગળ કોઈ બીજી ચોરીને અંજામ આપ્યો? ગુનાહિત ઇતિહાસ આમનો ચેક કરતા એમનો અત્યાર સુધીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી, પરંતુ જેવી રીતે તમે પૂછ્યું કે આ ચલણી નોટો મળી આવેલી છે આ બાબતે અત્રેથી સઘન તપાસ કરવામાં આવશે।